ઓગણીસો સાલમાં લોકસભાની ચૂંટણી અલ્હાબાદ હાઈકોર્ટે રદ કરતા તે વખતના વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીએ 25મી જૂન 1975ના રોજ દેશભરમાં આંતરિક અશાંતિનું બાનું લઈને બંધારણની કલમ 352 હેઠળ ઇમરજન્સી જાહેર કરી અને ઇમરજન્સી કાળના 17 મહિના દરમિયાન દેશભરમાં જે અંધાધૂંધી ફેલાણી, મનસ્વી વર્તન થયું, નાગરિકોના મૂળભૂત અધિકારો પર તરાપ પડી, વાણી સ્વાતંત્ર્ય રદ કર્યું અને પ્રેસ સેન્સરશિપ જેવા કડક પગલાં લઈ લાખો લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા અને લોકશાહીના ગુંગળાઈ દેવાનો ભયંકર પ્રયત્ન કરવામાં આવ્યો। એ દિવસને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંવિધાન